નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। ખેડામાં પાડોશીઓ વચ્ચે મારામારી થઈ અને સીસીટીવીમાં કેદ પણ થઈ। કપડવંજના સૈયદવાડા વિસ્તારમાં થઈ હતી આ મારામારી। સામાન્ય બોલાચાલીમાં પાડોશીઓ બાખડવા લાગ્યા। જાવેદ ખાન વકીલ અલ્ફેઝ ખાન અને તેમના બે ભત્રીજાઓએ હુમલો કર્યો છે। તો હુમલામાં શહેનાઝ બીબી સૈયદ અને સાદિક અલી સૈયદને ઈજા પણ પહોંચી છે। ઈજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। કપડવંજ ટાઉન પોલીસે જાવેદ ખાન વકીલ અલ્ફેઝ ખાન અને તેમના બે ભત્રીજા સામે ગુનો નોંધ્યો છે। અમદાવાદમાં સોશિયલ મીડિયામાં મારામારીનો એક વિડીયો વાયરલ થયો અને બે પક્ષો વચ્ચે કોઈ કારણસર મારામારી થઈ હતી। મારામારી કરતા કરતા કેટલાક સભ્યો નીચે પણ પડ્યા। પતરું તૂટતા લડતા કેટલાક લોકો નીચે પટકાયા હતા। તો પતરું તૂટ્યું અને જેની ઉપર લોકો ઉભેલા હતા, જેના કારણે તમામ લોકો ધડામ દઈને નીચે પડ્યા હતા। તો મકાનની આ છત હતી, જેના કારણે તેઓ મકાનની અંદર પડ્યા હતા। મકાન પર પતરા ગોઠવાયેલા હતા। તેની પાસે બે જૂથ વચ્ચે મારામારી થતી હતી। જો કે વિડીયો ક્યાંનો છે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી થઈ। તો વડોદરામાં જાહેરમાં મારામારીની ઘટના। મુસાફરો બેસાડવા મુદ્દે થઈ છે મારામારી। બે વાહન ચાલકો વચ્ચે આ બબાલ થઈ છે। મારામારીનો વિડીયો વાયરલ થયો છે। અમદાવાદના યુવકને માથાભારે શખ્સોએ દંડા વડે માર માર્યો છે। દંડા મારતા જ યુવક નીચે પટકાયો। કારમાં મુસાફરો બેસાડવા બાબતે થઈ હતી બબાલ। સમા પોલીસે યુવકની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે। રખડતા ઢોરની સમસ્યા હવે તો માથાનો દુખાવો બનતી જઈ રહી છે। દાહોદમાં રખડતા ઢોરે પિતા અને બે બાળકોને અડફેટે લીધા। તો ગોદી રોડ પર સ્ટીફન સ્કૂલ પાસેનો આ બનાવ છે, જે સીસીટીવીમાં કેદ થયો છે। રાહદારી પિતા અને બે બાળકો પર ઢોરનો હુમલો। રખડતા ઢોરોએ ઘેરીને 3 લોકો પર હુમલો કર્યો। બાળકો નીચે પટકાયા હતા। શિંગડા ભેરવીને આ પશુએ માર્યા હતા। તો બાળકો અને પિતાએ ઢોરથી બચવા માટે બૂમો પાડી હતી, જેના કારણે આસપાસના લોકો એકઠા થઈ ગયા અને જેથી બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા। અમદાવાદમાં ચેઇન સ્નેચર્સનો આતંક। મેંગો સિનેમા રોડ પર ચેઇન સ્નેચિંગનો આ બનાવ છે। યુવકના ગળામાંથી ચેઇન ખેંચી અને 2 લોકો ફરાર થયા। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। મેંગો સિનેમા રોડ પરનો આ બનાવ છે, જ્યાં ચેઇન સ્નેચિંગનો બનાવ સામે આવ્યો છે। મહેસાણામાં વીજ કર્મચારીને લાગ્યો છે કરંટ। થાંભલા પર કામ કરતા સમયે કરંટ લાગ્યો છે। વડનગરના હાટકેશ્વર મંદિર નજીકની આ ઘટના છે। ફાયર વિભાગની મદદથી તેને નીચે ઉતારાયો હતો। કર્મચારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે। તો ફાયર વિભાગની મદદથી જે કર્મચારી છે તેને નીચે ઉતારાયો હતો, જે કામ કરવા ગયો હતો વીજ કર્મચારી, અને તે સમયે જ લાઈન ચાલુ હોવાથી તેને કરંટ લાગ્યો હતો। આ સમયે ફાયરની ગાડી પણ ત્યાં પહોંચી અને કર્મચારીઓએ તેનો જીવ બચાવ્યો। સુરતના સરથાણ પોલીસને મળી છે મહત્વની સફળતા। સામૂહિક દુષ્કર્મના અને હત્યાના આરોપીને ઝડપી પડાયો છે। 2 વર્ષથી તે ફરાર હતો। નિક્ષિત ઘરસડિયા 16 વર્ષની સગીરા પર તેણે ગેંગરેપ કર્યો। સગીરા પર પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી હતી। ફેબ્રુઆરી 2023માં તેણે ઘટનાને અંજામ આપ્યો હતો અને આખરે 2 વર્ષ બાદ તે પકડાયો છે। સુરેન્દ્રનગરમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી છે અને તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ચુડાના મોરવાડ ગામની સીમનો આ વિડીયો છે। ખુલ્લેઆમ દારૂ બનાવતો હોવાનો વિડીયો વાયરલ થયો છે। જોકે વિડીયો ક્યારનો છે તેની કોઈ પુષ્ટિ હજુ નથી થઈ શકી। દેશી દારૂની ભઠ્ઠીઓ સામે સ્થાનિકોમાં રોષ છે। જોકે ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। તો દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે। લોકોને એ દેખાઈ રહી છે, પરંતુ પોલીસને તે નથી દેખાતી। જો કે આ વિડીયો વાયરલ વિડીયો છે, માટે ન્યૂઝ 18 ગુજરાતી આની પુષ્ટિ નથી કરતું, પરંતુ ગામે ગામ આ પ્રકારના દ્રશ્યો જોવા જરૂર મળી જશે। આંતરરાજ્ય સરહદ પર દારૂની બેરોકટોક ખેપથી અકસ્માત સર્જાયો છે। અરવલ્લીના ભિલોડામાં દારૂની બેરોકટોક ખેપથી અકસ્માત। કોથળામાં દારૂ ભરી હેરાફેરી કરતા સમયે બુટલેગરે અકસ્માત સર્જ્યો। સામેથી આવતી બાઇકને ટક્કર મારતા ચાલક ઘાયલ થયો। ઘાયલ બાઇક સવારને મોડાસા સિવિલ ખાતે ખસેડાયો છે।
કમઠાડિયા ગામ પાસેની આ ઘટના છે. અમદાવાદના બોડકદેવમાં એસએમસીના દરોડા ઈ સિગારેટનો જથ્થો ઝડપી પડાયો છે. 2 કાર રોકડ સહિત ₹43 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. રાજપથ ક્લબ નજીકથી ઈ સિગારેટનો જથ્થો ઝડપી પડાયો છે. રોકડ ₹4,24,000 પણ જપ્ત કરાયા છે. મનન પટેલ અને મોહિત વિશ્વકર્મા નામના 2 આરોપીની ધરપકડ કરાઈને 1 આરોપી ફરાર છે. અમેરિકાએ ભારત પર 26% ડિસ્કાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફ લાદવાની જાહેરાત કરી છે અને ભારતમાં ટેરિફ વધારાથી ટેક્સટાઇલ અને ઝવેરાત ક્ષેત્ર પર સૌથી ગંભીર અસર થશે. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ટેરિફની કેવી અસર રહેશે તે અંગે ટેક્સટાઇલ અગ્રણી અને ઉદ્યોગકારોએ પ્રતિક્રિયા આપી. સુરત ટેક્સટાઇલ માર્કેટ પર ટેરિફની થોડી અસર જરૂર થશે. का एक्सपोर्ट बहुत कम है और हम ज़्यादातर जो प्रोडक्शन है वो डोमेस्टिक मार्केट के लिए बना रहे हैं. हार्डली 2-3% मुश्किल से सूरत के टोटल प्रोडक्शन का एक्सपोर्ट होता है और उसमें भी बहुत सी दूसरी कंट्रियों में भी एक्सपोर्ट होता है. हमारा ज़्यादातर जो एक्सपोर्ट है वो फैब्रिक के रूप में जहाँ गारमेंटिंग होती है अमेरिका के लिए, यूरोप के लिए, जैसे बांग्लादेश है, वियतनाम है, मोरक्को है, टर्की है, साउथ अमेरिका के कुछ देश हैं, वहाँ हमारा एक्सपोर्ट होता है. यदि इतना महंगा जाके 37 एक साथ में यदि टैक्स टैरिफ होता है तो इंडिया से जो एक्सपोर्ट हो रहा है उस पर विपरीत प्रभाव पड़ेगा. यूएस सरकार बार बार ऐसे कई कायदे चेंज कर रही है. इसके पीछे शायद उनका ये मकसद हो सकता है कि अपने घरेलू इंडस्ट्री को, अपने अमेरिका में इंडस्ट्री को डेवलप करना उनका उद्देश्य हो या अलग कोई रणनीति हो. किंतु हमारे सूरत से एक्सपोर्ट और इंडिया से जो एक्सपोर्ट हो रहा है, खासकर मैं कपड़ा व्यापार के विषय में बताऊंगा, इससे विपरीत असर पड़ेगी. રાજકોટના નાના મોવા રોડ પર આવેલી મસાલા માર્કેટમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ હાથ ધરાયું, જેમાં હળદર, ધાણા, જીરું, મરચા, ગોળ, કઠોળ સહિતના અલગ અલગ પેકિંગ અને લૂઝ મસાલાનું ચેકિંગ કરવામાં આવ્યું. હાલમાં મસાલાની સિઝન ચાલી રહી છે અને તેવામાં તપાસ હાથ ધરાઈ. આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા અલગ અલગ વસ્તુઓનું સ્થળ પર જ ચેકિંગ કરવામાં આવ્યું છે અને તપાસ દરમિયાન રાઈ, વરિયાળી સહિતની વસ્તુઓનું પાણીમાં નાખીને ચેકિંગ કરાયું છે. ગૃહિણીઓ જાતે જ કઈ રીતે ચેકિંગ કરી શકે તે બાબતે આરોગ્ય અધિકારીએ ડેમો બતાવ્યો. કોઈ પણ સેમ્પલ લઈએ છે તો તેની અંદર અનસેફ કે સબસ્ટાન્ડર્ડ કોઈ પણ નમૂનો જાહેર થાય છે તો તેની અંદર જે છે એડ્યુકેશન જે છે કેસ દાખલ કરીને તેની કાર્યવાહી કરવામાં આવે છે અને તેમાં તેને દંડ અને સજાની જોગવાઈ થતી હોય છે. સુરત મનપાની કચરા ગાડીના ચાલકે સર્જ્યો અકસ્માત. નશામાં ધૂત કચરા ગાડીએ અકસ્માત સર્જ્યો હતો. મનપાએ ડ્રાઈવરને સસ્પેન્ડ કરીને સંતોષ માન્યો છે. કચરા ગાડી લાલગેટ પોલીસ સ્ટેશનમાં જમા કરાઈ છે. ગત રાત્રે ડોર ટુ ડોર કચરો લેવા આવતી ગાડીના ચાલકે નશામાં અકસ્માત સર્જ્યો છે, જે બાદ પોલીસે ચાલકની ધરપકડ કરી. આણંદ એલસીબીએ વિદ્યાનગરમાંથી હાથ બનાવટની પિસ્તોલ અને 2 જીવતા કાર્ટીઝ સાથે યુવકની ધરપકડ કરી છે. પોલીસે બાતમીના આધારે હાર્ટ કિલર ગરબા ગ્રાઉન્ડ નજીક એક્ટિવા પર આવેલા શંકાસ્પદ યુવકની તપાસ કરી હતી. પોલીસે આરોપી અજય ઉર્ફે બાડો ભોરાભાઈની ધરપકડ કરી અને સાથે જ આરોપી હથિયાર ક્યાંથી લાવ્યો તે દિશામાં પણ તપાસ કરાઈ. ડેકીમાંથી ભારતીય બનાવટની પિસ્ટલ નંગ 1 તથા 2 જીવતા કારતૂસ મળી આવેલા છે. આ કારતૂસ તથા પિસ્ટલ બાબતે પૂછતા તેઓએ કોઈ સંતોષકારક જવાબ આપેલો નહીં અને તેઓ પાસે કોઈ બિલ, આધાર કે કોઈ પણ પરવાનો નહીં હોવાથી રાજકોટના હીરાસર એરપોર્ટ સુધી પહોંચી ગયો છે દીપડો. બુધવારે વહેલી સવારે પેરામીટર વોલ પર દીપડો જોવા મળ્યો. દીપડો દિવાલ કૂદીને વીડી તરફ ચાલ્યો ગયો. તો દીપડાને પકડવા માટે ફોરેસ્ટ વિભાગે પાંજરા મૂક્યા છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા એરપોર્ટની અંદર તેમજ આસપાસના વિસ્તારમાં પણ તપાસ હાથ ધરાઈ છે. અમરેલીમાં દિવસે ને દિવસે રહેણાંક વિસ્તારમાં સાવજોની અવરજવર વધી રહી છે, ત્યારે ખાંભા ગીરના રાયડી ગામે મોડી રાત્રે સિંહોની લટારના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. શિકારની શોધમાં રાત્રિના સમયે 4 સિંહો ગામની શેરીમાં આવી ચડ્યા હતા. ગામમાં સિંહ પહોંચતા ગ્રામજનોમાં ફફડાટ છે. શેરીઓમાં લટાર મારતા સાવજોના સીસીટીવી દ્રશ્ય સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થઈ રહ્યા છે.
પંચમહાલ જિલ્લાની જીવાદોરી સમાન પાનમ જળાશયના 10 રેડિયલ ગેટ બદલવાની કામગીરી હાથ ધરાઈ 45 વર્ષ બાદ આ કામગીરી કરાઈ રહી છે અને આ કામગીરી પાછળ 6.20 કરોડનો ખર્ચ થશે. પાનમ ડેમનું નિર્માણ 1977માં થયું હતું, જે 137 ગામોને પીવાનું પાણી તેમજ 36,000 હેક્ટર જમીનમાં સિંચાઈનું પાણી પૂરું પાડે છે. જે રેડિયલ ગેટ બદલાશે તે રેડિયલ ગેટની ભૂમિકા જળાશયમાંથી પાણીને ફ્લડ દરમિયાન નદીમાં છોડવાની હોય છે, તેથી સમયાંતરે તે બદલવા જરૂરી છે. 3 વર્ષ સુધી રેડિયલ ગેટ બદલવાની કામગીરી ચાલશે. પાનમ યોજનામાં કુલ સંગ્રહ શક્તિ 578 MCM છે. આ ડેમ ખાતે કુલ 10 દરવાજા આવેલા છે, 10 રેડિયલ ગેટ આવેલા છે. હાલમાં આશરે 45 વર્ષ પછી આ રેડિયલ ગેટ બદલવાની કામગીરીનું આયોજન કરવામાં આવેલું છે.